ભાગીને લગ્ન કરવાનું, લવ મેરેજ, તો આના વિશે તમે શું કહેશો? પ્રેમ લગ્ન છે ને કઈ ખોટાઈ નથી, કે જે પાત્રને તમે જોયું છે, વર્ષોથી તમે જાણો છો, અથવા તો તમને જેટલું પણ એ નજીક આવ્યું છે ને તમને જાણવાનો મોકો મળ્યો છે, તમે જાણી શકો. તો અરેન્જ મેરેજની વ્યવસ્થા છે એ જે વ્યવસ્થાના ભાગરૂપે આવી છે એ કઈ ખોટી નથી ને. આમ જોઈએ તો માણસના જીવનના 16 સંસ્કાર, એમાંનો 10મો સંસ્કાર એટલે એક સંસ્કારને તરીકે લીધો છે, કે આખો લગ્ન સંસ્કાર, વિવાહ સંસ્કાર છે એ 10મો છે. પણ જે અમુક ઉંમરે મેચ્યોરિટી નથી, અથવા તો સમજણ નથી, અથવા તો માત્ર આકર્ષાઈને જ્યારે આ ભાગીને કે પ્રેમ લગ્ન થતા હોય, તો હું એવું માનું છું કે લગભગ 2 માંથી એકાદા પરિવારનો રાજીપો નથી હોતો. અને જ્યારે તમને મા બાપે 22-25 વર્ષના કર્યા હોય અને એને આખી જિંદગી રિંગટોન સેટ કરી હોય, મારી ઘરે લક્ષ્મીનો અવતાર, એને જોઉં જ્યારે એમાં મોગલ દેખાય, માં ખોડિયાર દેખાય, અને પછી એ દીકરી જ્યારે 22 વર્ષની ઉંમરે કે એનાથી નાની ઉંમરમાં, અત્યારે તો 18-20 વર્ષની અંદર વધારે કિસ્સા બને છે, 12 થી 22 વર્ષની વચ્ચે બહુ વધારે હોય, 12મું ભણતા હોય કે કોલેજના પહેલા વર્ષની અંદર હોય, તમને એવું લાગે કે સ્વતંત્રતા વાળું એ વાતાવરણ તમને મળ્યું છે, અને મા બાપને એમ થાય પ્રાઉડની સાથે કે મારી દીકરી કોલેજ કરે છે, કારણ કે પોતે એ કરી નથી એટલા માટે. પણ આ સ્વતંત્રતાની વચ્ચે ક્યાંક એ સ્વચ્છંદતા તરફ વળી જાય છે ને ત્યારે વાર નથી લાગતી. પણ એ ભાગીને લગ્ન કરવા માટે તો હું ખરેખર એમ જ કહું છું કે ખરેખર એકાદો પરિવારનો એમાં રાજીપો છે, પણ બીજા પરિવાર કે જેની સાથે તમે નાના મોટા થયા છો, તમે એના નથી થયા કે તમે કોના થવાના છો? સાચી વાત છે.